આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપ્તા હેઠળ થયેલી હત્યા છે. હવે મારું એવું કહેવું છે કે પોલીસના જાપ્તા હેઠળ જો હત્યા થઈ રહી છે તો પોલીસના જાપ્તા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, સૌથી પહેલો આ વિષય છે. બીજા નંબરમાં આ પોલીસ જો એની જાપ્તા હેઠળ હત્યા થતી હોય તો પ્રજાનું રક્ષણ ન કરી શકતી હોય તો જે કોઈ ફરજ પર પોલીસ અધિકારી હતા એ પોલીસ અધિકારી સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી માંગ છે. અને આ બાબર નામનો જે આરોપી છે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે પોલીસની રહેમ નજર હોય. આ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. તો આના દારૂના કે જુગારના જે કે અડ્ડા હોય તે બંધ થવા જોઈએ. અને આ બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે આ અડ્ડાઓ પર પબ્લિક રેડ કરશે, એમાં કોઈ બેમત નથી. અને એની આગેવાની હું વ્યક્તિગત વિષ્ણુ પ્રજાપતિ તરીકે લેવા માટે તૈયાર છું, ફક્ત ને ફક્ત બાબરનો અડ્ડો ચાલુ હશે તો. અને વર્ષો પહેલા જેમ એક બાબરી નામના ઢાંચો જે હતો એને આપણે 500 વર્ષ પછી આમાંથી આપણે આઝાદ થયા છીએ, છુટકારો મળ્યો છે, તેવી જ રીતે આ બાબરે પણ એક હિન્દુનું મકાન દબાવીને બેઠો છે. તો મારી પણ એ માંગ છે કે આ તંત્ર યેન કેન જે કઈ પ્રકારે શામ દામ દંડ ભેદ જે કઈ કરવું પડે તે એકાદ અધિકારીનો ભોગ આપવો પડે તો ભોગ આપે, પરંતુ આ બાબર પચાવેલા મકાનમાંથી હિન્દુ જે પીડિત છે તેને ન્યાય અપાવે. આ મારી માંગ. વિષ્ણુભાઈ, આ છેલ્લો સવાલ કે હસંઘી સાહેબ એવું કહે છે કે સત્તરબંધીને છોડવામાં નહીં આવે તો શું કહેશો? એક કેસેટ કાયમ વાગતી હોય છે, કોઈ તમ્મરબંધીને છોડવામાં નહીં આવે. આ વર્ષોની પરંપરા છે. રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી એનું સ્ટેટમેન્ટ આપવું પડતું હોય, એમાં મારે કઈ કહેવું નથી. પરંતુ વ્યક્તિગત હું એમને એવું કહેવા માંગુ છું કે તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મને તમે માનતા હોય છો, એટલે વ્યક્તિગત તમે અહિંસા પરમો ધર્મને ભલે માનો, પરંતુ જ્યારે આખા રાજ્યનું તમે સુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવવો પડે. અને તમે જો વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે, એમાં કોઈ બેમત નથી. વિષ્ણુભાઈ, એમાં એવું પણ કહેવામાં આવે કે પોલીસ સ્ટેશનનું પણ પોલીસની પણ મિલીભગત જાણવામાં આવે છે અંદર. પોલીસની મિલીભગત એ વિષય હવે તમારા માધ્યમથી મને જાણવા મળ્યો છે. હવે એ બાબતે અમે સઘન તપાસ કરીશું અને માનો કે જે તે પોલીસ અધિકારી સંડોવાયેલા જણાશે તો તેમની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. વિષ્ણુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસની સામે એ જે મૃત્યુ પામનાર છે એને પોલીસની સામે જ મૃત્યુ નિપજાવવામાં આવ્યો હતો, એના માટે શું કહેવા માંગશો? એક આખા દેશમાં એક થિયરી ચાલી રહી છે, સર સે તન જુદા. એટલે આજ એનો ભાગ હોય એવો મને એક શક છે કે કોઈ પણ આવો કોઈ રાજકીય પાર્ટીની કોઈ વ્યક્તિ હોય, આમ ભલે આપણને આ તમને બધાને કદાચ આ જે મર્ડર છે તમને સામાન્ય લાગતું હશે, મને આ મર્ડર સામાન્ય નથી લાગતું. આ મર્ડર એક પ્રોપોગન્ડા છે, હિન્દુ સમાજ પર ધાક જમાવવા માટેનું આ મર્ડર છે. જો અમે એક્સ કાઉન્સિલર અને ભાજપના અત્યારે કદાચ સક્રિય સભ્ય પણ હશે, આવા ભાજપના સક્રિય સભ્ય અને દલિત યુવાન નું અમે મર્ડર કરી નાખીએ, પોલીસ કે સરકાર અમારું શું બગાડી શકે છે એવી આ પોલીસની સામે ચેલેન્જ છે. તો સરસે તન જુદાવારી આ થિયરી હોય એવો મને શક છે. પરંતુ હું પણ ખુલ્લે આમ આહવાન આપું છું કે વડોદરા શહેરમાં સરસે તન જુદાની થિયરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. અને અમે પણ સામે અમારા ધર્મ પર ઘાત થશે તો અમે પ્રતિઘાત કરીશું. આ બહુ પેચીદો પ્રશ્ન છે. મીમ અને ભીમ ના વિષયમાં મારે જય ભીમ મારા મિત્રોને કહેવું છે કે કદાચ રાજકીય તમારી સાથે સાંઠગાંઠ માટે જય ભીમ ને જય ભીમ ચાલતું હશે, પરંતુ જ્યારે હિન્દુ મુસ્લિમ નો મુદ્દો આવે છે ત્યારે જય ભીમ કે કશું ચાલતું નથી. એટલે તમે સમજો અને અપનાવો કે હિન્દુત્વ સિવાય તમારો કોઈ જ આરો નથી. કદાચ તમે કોઈ ગુના કહેવાથી કે લોભ લાલચથી ગયા હોય તો પાછા પરિવર્તન કરે, ઘર વાપસી કરે અને અમે સ્વીકારવા તૈયાર છીએ. હિન્દુ સમાજ બહુ બહોળું મોટું દિલ રાખે છે, હિન્દુ સમાજ સ્વીકારવા તૈયાર છે. વિસ્તારમાં આની એટલી દહેશત છે કે જાહેરમાં લોકોને લાવીને ભૂતકાળમાં પણ માર્યા છે, શું કહેશે? હવે એ તો પોલીસ પ્રશાસનનો પ્રશ્ન છે.
હવે જો આવી ઘટના ઘટે તો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. અને હું પણ આ યુવાનોને અહીંયાથી એક આહવાન કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં એવી ટીમ કેમ ન બને કે એક ફોન પર 50-100 યુવાનો એકત્ર થઈ જાય અને આવા અસામાજિક તત્વોને બિનજરૂરી રંજાડતા સામાજિક તત્વોને કાબુમાં લેવા માટે પોલીસ આપણને રક્ષણ ના આપી શકતી હોય તો આપણે પણ એક વ્યૂહરચના બનાવી ના કરી શકાય. વિષ્ણુભાઈ, આપણે જે કહેવા માંગીએ કે જે આજુબાજુની પબ્લિક વિસ્તારમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ભેગી થઈ, ત્યારે કારેલીબાગ દ્વારા જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, શું કારણથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? પોલીસ આરોપીને બચાવતી હોય છે હંમેશા. પોલીસનું એક સ્પષ્ટ વલણ એવું હોય છે, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, કે એને ન્યાયિક તપાસના રૂપમાં આરોપીને બચાવવો પડતો હોય છે. એટલે પોલીસ આરોપી પર હુમલો ન થાય કે કઈ ના થાય એની રેમ નજર હોય એની પર, એટલે પોલીસ બચાવવાના પ્રયત્નો કરતી હોય. એટલે પોલીસ બંધ કદાચ તમને જોવામાં આવે 2 પાણીના બંબા પણ મારા જોવામાં આવ્યા. કદાચ ટોળું કદાચ ક્યાંક આગુ પાછું થાય ને પાણીનો ફુવારો પણ છોડી શકાય. એટલે મારા ખ્યાલથી મને એવું લાગ્યું અહીંયા બંબો આવ્યો એટલે એવું પણ હોઈ શકે છે. વિષ્ણુભાઈ, મકાન જે કબજો છે એ મકાન પણ હિન્દુનું છે, પરંતુ 10 થી 12 એ જેનું મકાન છે એ પોતે બીવે છે. અમારા કાર્યકરો એમને મળીને આવેલા છે, પરંતુ પેલાની દહેશત એટલી છે કે એ મકાન માલિક સાથે આવવા પણ તૈયાર નથી. એનું એવું કહેવું છે કે મને મારી પર વિચ્છે તારે કોણ મને બચાવવા આવશે. એટલે મારું બહુ સ્પષ્ટ કહેવું છે કે પોલીસ હવે મકાન માલિકને એનું કાઉન્સિલિંગ કરી અને એની જે કઈ એને ધાક છે, એની બીક છે, તે દૂર કરી અને મકાન ખાલી કરાવે એવી નમ્ર વિનંતી છે. વિષ્ણુભાઈ, નાગરવાડા વિસ્તારમાં ઘણા મકાનો એવા છે કે મકાનો વેચાઈ ગયા છે, જેની કિંમત 25 લાખ છે. મુસ્લિમ સમાજના કેટલા એવા દાદાગીરી કરીને એ 40-40, 50-50